નમસ્કાર મિત્રો, મહેસાણામાં પાટીદાર સમાજની યુવતીની એક શંકાસ્પદ હાલતમાં એમની લાશ મળી આવી અને ત્યારબાદ એક સવાલ થયો કે આ આત્મહત્યા છે કે હત્યા. સવાલ અનેક ઊભા થયા. સવાલ એ પણ ઊભો થયો કે આ દીકરી છે એની લાશ ત્યાં સુધી પહોંચી કઈ રીતે. એની લાશ છે કેનાલમાંથી મળી આવી હતી અને એના શરીર પર દાજના પણ નિશાન હતા, સાથે જ ચાકુના ઘાના પણ નિશાન હતા અને એની શરીરમાં પાણી ભરાઈ જવાના કારણે એનું શરીર છે એ ફૂલી ગયેલું હાલતમાં મળી આવ્યું, કેનાલમાંથી મળી આવ્યું. અને ત્યારબાદ એમનો પરિવારજનોને એવા આક્ષેપ હતા કે પોલીસ છે એ કામગીરી નથી કરી રહી, ફરિયાદ નથી લઈ રહી. અને ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ મેદાને આવ્યા. એ ગામે ગયા, ત્યાં એમના પરિવારજનો સાથે મુલાકાત લીધી, એમની ટીમ સાથે ત્યાં ગયા. એસપી કચેરી એ જઈ અને નિવેદન આપ્યું અને એસપીને પણ નિવેદન આપવામાં આવ્યું, આવેદન કરવામાં આવ્યું. અને સાથે જ ત્યારબાદ લાલજી પટેલ જે પાટીદાર સમાજના આગેવાન છે એમને પણ ચીમકી ઉચ્ચારી, અલ્ટિમેટમ આપી દીધું અને સાથે જ રોડ પર ઉતરવાની ચીમકી પણ આપી દીધી. અને ત્યારબાદ આ કેસ પણ દાખલ થયો અને હવે આ કેસમાં શંકાસ્પદ આરોપી છે એને પોલીસે દબોચી લીધો છે. પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર બાબતે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સૌપ્રથમ તેમને સાંભળીએ. 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ જેસંગી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેનનાઓ મારી સાથે ઝઘડો કરી એને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટેને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટેને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતાં પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓએ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલનાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે બે જણા છે તો એક બીજું પણ એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ગુનો નોંધવામાં આવેલો છે. હત્યાનો ગુનો નોંધી લીધો છે. પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, તપાસ કરશે.
આપે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે, કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે એની પણ વાત કરી છે. હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે આ કેસ પર એની પૂછપરછ થઈ રહી છે, રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ એની અટકાયત કરવામાં આવશે. આ બધી જ વસ્તુઓ છે એ એમને આ વસ્તુઓને લઈને વાત કરી છે. સવાલ એ છે કે આરોપી કોણ છે, તમને પણ સવાલ થતો હશે. તો આરોપી એ છે જેમની સાથે આ યુવતી કડિયા કામનું કામ કરવા ગઈ હતી અને ત્યારબાદ એ ત્યાંથી આવી જ નથી. સવાલ એ પણ છે કે આ જે યુવતીની લાશ મળી આવી છે એને સ્વિમિંગ નહોતું આવડતું, એટલે તરતા એને નહોતું આવડતું અને એની લાશ કેનાલમાંથી કઈ રીતે મળી આવી. વોટર પાર્કમાં પણ કામ કરતી હતી અને એમની માતાનું નિવેદન આપણે સાંભળ્યું હતું ત્યારે પણ આ સવાલ એમની માતાએ પણ કર્યો હતો કે આ આની સાથે ગઈ હતી, ત્યારબાદ પાછી જ નથી આવી. એ શંકાસ્પદ આરોપી છે, એની હાલ પોલીસ પૂછપરછ કરી રહ્યું છે. આ કેસના તમામ અપડેટ જે રીતે આવતા રહેશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ આ ઘટના અંગે જે આ પગલું પોલીસે ભર્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે કમેન્ટ ચોક્કસથી કરજો. કમેન્ટ બોક્સમાં તમારી મનની વાતો ચોક્કસથી લખજો. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો.